હાલો દોસ્તો, તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શેત્રુંજી નદીના કાંઠે, જે ધારીની અંદર આવેલો છે. આ જે જબરજસ્ત પુલ, તે એનો જે નીચેનો જૂનો પુલ છે તેની ઉપર બે આંખલા બાંધવાથી એક આંખલાની નીચે પડી ગયેલ છે. તો આ ક્રેન મંગાવી છે અને કિશોરભાઈ જે પશુની સેવા કરે છે તે પણ આવી ગયા છે. અને બસ આ જે આંખલો પડી ગયો છે તેને ઉપર લેવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તો સરસ રીતે બાંધીને એને ઉપર પુલ ઉપર લઈ લેશે અને પછી જે એની સેવા છે તે કરવાની રહેશે. તો અમારે કિશોરભાઈ પશુની જે રખડતા પશુ છે એની સેવા બહુ સરસ રીતે આપે છે. ઘણી વખત અમે જોતા હોય તો રાતે 10 વાગે 11 વાગે કોઈ પશુને વાગી ગયું હોય પગમાં આ તે, તો પાટો પણ ઘણી વખત જોયેલા છે બાંધતા હોય અને સેવા આપતા હોય. નિસ્વાર્થે સેવા કરે છે. જે બોલી નથી શકતા તે પશુની સેવા કરે છે. તો આપણે ભગવાનને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આને જલ્દી સરસથી દોડતો કરી દે. અને કમેન્ટમાં લખી નાખો દોસ્તો કે જય દ્વારકાધીશ. અને જો આ ક્રેનથી બહાર કાઢી લેવામાં આવ્યો છે અને કિશોરભાઈ મદદ કરી રહ્યા છે. અને થોડીક વાર પછી એને ટ્રેક્ટરમાં ચડાવીને એની જે સાવચેત જગ્યા છે ત્યાં લઈ જઈને અને સારવાર આપશે. અને કમરના ભાગે થોડુંક વધારે વાગી ગયું છે એટલે ઊભું થવાની કોઈ શક્યતા નથી, એટલે ટ્રેક્ટર જ મંગાવવું પડશે. ટ્રેક્ટરમાં મંગાવીને અને એમાં લઈ જાય છે. અને જો તમે જોઈ શકો છો કિશોરભાઈ, આ છે કિશોરભાઈ. તમે વિડીયોમાં જે આંખલાને જે છોડી રહ્યા છે તે સરસ રીતે સેવા આપે છે. તો ચાલો દોસ્તો, આપણે પ્રાર્થના કરીએ આંખલાને સરસ રીતે જલ્દી